ઓફિસે કાક બનાવી તો કાર્ય સારી બનાવી કડા દોરેલા છે એકાદ આ કઈ ફરતું નથી ને કાક આ ટાઈપના સોફા છે તમને તો એકાદો આપણી ઓફિસે મેકવાના છે તો એન્ટ્રી બહુ મસ્ત પડે છે તો વિડીયોમાં જોડાયેલા રહીજો કોમેન્ટ કરજો તો આવું કાંક કાચનું છે બાકડા ને એવું બધું જોવો તો આમ એન્ટ્રી પડે એક નંબર તો આપણે અચાનક જવાનું નક્કી થઈ ગયું છે તો વલકમાં બિના રહીજો ને આપણે તો ખેરાબેનની 4 જગ્યા છે આપણી માટે સ્પેશિયલ 4 વ્હીલ આવેલી છે 4 વ્હીલમાં ફરવા જવાનું છે તો બનાવ્યો તો આપણે 4 વ્હીલમાં બેસીને આપણે ક્યાં જઈએ છીએ તો કંઈ ખબર નહીં તો તમે પહેલાં તો જોઈ લીધું છે તો વિડીયોમાં બના રહીજો તો આપણે જવાનું છે ના તો એટલે આમ જઈને 4 વ્હીલ પડી છે આગળ બેસી જઈ તો વિડીયોમાં જોડાયેલા રહીજો મજા આવશે રામ રામ જય માતાજી બિના રહીજો હાલો તો આપણે 4 વ્હીલમાં બેસી ગયા છીએ ને જોવો તો આ 4 વ્હીલમાં જઈએ છીએ તો ક્યાં જવાનું નક્કી તો નહીં તો વિડીયોમાં બના રહીજો ઠેઠ લગન તો આપણે બે 4 લાઈનમાં છે આપણે પૂકી ગયા છીએ તો આમ આપણે ભાવનગર તરફ લીધી છે આ ભરતભાઈએ તો ક્યાં જાય તો કઈ નક્કી નહીં હજી તો હાકે છે તો 4 લાઈન માથે હજી છેડા છે તો વિડીયોમાં આપણે જવાનું છે એનું તો કઈ નક્કી છે ને જે આપણને કોઈએ કઈ કીધું નથી તો આપણે બેસી ગયા એનો ફોન આવ્યો હતો એટલે તો આ 4 લાઈન માથે ચડી ગયા છીએ તો આપણે તળાજા આવશે તળાજા ને વટીને ક્યાં જવાનું છે એ જોવાનું થાય લગભગ ભાવનગર તો જવાનું થશે તો 4 વ્હીલ અત્યારે જો અંકિતભાઈ હું અંકિતભાઈ ક્યાં જવાનું છે આપણે અલંગ જો અંકિતભાઈએ કહી દીધું છે અલંગ તો આપણને ખબર નહોતી અંકિતભાઈને ખબર હતી પહેલેથી આપણે અલંગ જવાનું છે તો અંકિતભાઈને પૂછ્યું હતું તો અત્યારે જો અમારા ભરતભાઈ લીવર પકડીને બેસી ગયા છે તો 120 ગાડી કરી નાખી છે તો સફડા સફી જાય કે જવો તમે બોલો મને વાક પણ આવ્યો છે તોયથી લીવરમાં તો પગ દે નહીં ડ્રાઈવર ભોંગા છે એટલે કઈ વાંધો ન હોય તો વિડીયોમાં બના રહેજો હવે આપણે અલંગ જઈએ છીએ ફાઇનલ થઈ ગયું છે આપણને પહેલા તો ખબર નહોતી તો અમારા સનાભાઈ છે હું સનાભાઈ જો સીતારામ સનાભાઈ કહે છે તો આઈનો વાક કેવો આવ્યો તો એથી રામ સકડી જાય છે તો આપણે તળાજા પૂગી ગયા છે ઈ જોવો તો આમાં તળાજાનો ડુંગરો છે ઓલો પણ થોડું થોડું બધા આગળ ઝાડવાની આગળ જોવો તો આપણે તળાજા પૂગી ગયા છીએ તો તળાજાથી બહુ આગળ નહીં આ તમારે અડધી કલાક તો 25 મિનિટ જેવું થઈ ગયું હતા અમે બોવડાથી તળાજા પૂગી ગયા છીએ તો હજી આપણે અલગ જવાનું છે તો હજી અડધી કલાક જેવું અડધી કલાકમાં તો આપણે પૂગી જ જાઉં તો વિડીયોમાં બન્યા રહીજો આપણે શું લેવાનું છે તો એ તો અમે નક્કી કરેલું છે તમને તો ખબર નહીં તો બન્યા રહીજો અમારે હું લેવા જઈએ છીએ કે ફરવા જઈએ છીએ કાંક લેવા જઈએ છીએ કે કાંક લાવશું કે તો વિડીયો તો અલંગ જવાનો રસ્તો આવી ગયો છે ત્રાપસ પાસે પૂગ્યા છીએ તો અલંગ જવાનો રસ્તો છે આ મોટું બોર્ડ છે આમ ભાવનગર થી આવો તો આમથી આવો ને અલંગ જવામાં આમ ને આમાં આપણે જવું તો મોવાથી આપણે આમથી તો આવ્યા છીએ તો અલંગ નો રસ્તો તો આપણે અલંગ તો આવી છે અલંગ ગણો તો એની ચા ચાલુ થઈ જ જાય છે તો હજી તો થોડુંક 100-7 કિલોમીટર આગું છે તો અમારે તો ગાડી લઈને જઈએ અંદર તમે બધા ગાડી લઈને જ આવજો હાલીને તો બહુ આઘું પડી જાય એટલે ઘરનો વાહન હોય તો સારું પડે તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ મેડમ વ્લોગમાં બિના રહેજો હજી આપણે અલંગમાં પૂગા છીએ તો બોટું ને એવું બધું ચાલુ થઈ ગયું છે વેચવાની તો આપણે જેને લેવી હોય ને મળે તો આવી બોટું આયા કાંક લાટ બધી છે હજી તો આગળ છે હજી તો આ શરૂઆત છે હજી તો લાટ બધી આવશે તો વિડીયોમાં બિના રહેજો તમને બધે બતાવીશું ને હજી તો આપણે આખો દિવસ રહેવાનું છે અહીંયા હજી તો તમે જોઈ નહીં હોય વસ્તુ બતાવીશું તો બિના રહેજો ને કોમેન્ટ કરજો તમારે જે વસ્તુ જોતી હોય તો હશે તો અમે તમને કહેવું તો આપણે પેલી જગ્યાએ ઊભા રહી ગયા છીએ ને એક ઘોડા ને એવું બધું છે આપણે ટેબલ ને એવું બધું લેવાનું છે તો આપણે એ જોવા જઈએ છીએ તો જુઓ આ ટાઈપનું આપણી ઓફિસ છે આ ટાઈપનું ટેબલ મેકવાનું છે આપણે ખાનાવાળું કોમ્પ્યુટર ને એવું બધું પીડ્યું રહે એટલે એ અમે લેવા આવેલા છીએ તો વિડીયોમાં બના રહી ગયો જે આપણને સારું લાગે ભાવતાલ હદરે તો લેવાનું છે તો આવા કાંક અમારી ભાઈની દુકાન છે ને આ કબાટ ને આવા ઘોડા અમારે લેવાના છે તો હરખા જે અમે ટેબલ નક્કી કરી નાખી શો કેવું આવે સારું કેવું લાગે તો એ ટાઈપનું લેવાનું છે અમારે એવડું કાંક છે 3 ફૂટનું લેવાનું છે અમારે તો અમારે એકાદું સર્ચ કરી દો કોમ્પ્યુટરની સિસ્ટમ ને એવું બધું પીડું રહે તો હજી જો તો અમારા ભરતભાઈ માપે છે કે કયું છે આ તો બધા નાના છે કે આ તો સેજ નાના છે આ તો બહુ મોટું છે તો બહુ મોટું છે તો હવે આગળ લાટ બધા આમ તો આખું ગોડાઉન ભર્યું છે તો ગોડાઉનમાં આપણે જઈ તો અમે બીજા પૂરી ગયા છીએ આ ટેબલ ને એવું લેવા તો કાકા આ આવડું મોટું ગોડાઉન છે હવે ખુરશી પણ મળે છે આવા સોફા પણ છે તો જોવે છે બધા તો એ પૂગ્યા છે તો આપણે નક્કી કરીએ કેમ ગમે ન ગમે
હજી આપણે ગોડાઉનમાં આટા મારીએ છીએ. તો એટલા કાંક આમાં પણ ટેબલ છે હજી પણ એટલા પૂરું થઈ ગયું છે. તો આવા છે બધા તમે જુઓ. તો આવી કાંક અંદરની ખાના ને એવું બધું છે. બધા એમાં અલગ અલગ અંકિતભાઈ ઓલા પણ ખોલે છે. અંકિતભાઈ ખોલો ને, કેવું છે અંદર? અંકિતભાઈ ખોલ્યું છે. તો આ ટાઈપના બબ્બે ત્રણ ખાના છે એ નાના છે, તો એ આપણે મોટા લેવાના છે. મોટું લેવાનું છે તો ઓલા પણ પૂરી જશે. તો હાલો આપણે ના જાય આ ટાઈપનું છે. તો આપણે કોમ્પ્યુટર લેવાનું છે ને આવી ગયા છીએ. તો તમને સેકન્ડમાં પેલા કોમ્પ્યુટર બતાવવું પછી નવા બતાવીશ. તો આ કાંક સેકન્ડમાં કોમ્પ્યુટર છે. આની અંદર બધા નવા છે. તો અંદર જઈએ છીએ. તો આ બધા નવા છે. આ મોટર છે. તો આપણે એક આ પ્રિન્ટર લેવાનું છે. તો આ નાખો એટલે ઝેરોક્સ બનીને નીકળે એવા બધા કોમ્પ્યુટર આવેલા છે. તો જુઓ તો આ ડિસ્પ્લે છે, ટીવી, એલસીડી કોમ્પ્યુટરમાં મોટા ઝેરોક્સ મશીન છે. એવું બધું છે આમાં. તો તમારે લેવું હોય તો આવજો અલંગ. તો આવા છે તો એક હજી આપણે નક્કી કરી લઈએ આપણને કેવું ગમે છે. તો આ ટાઈપનું આપણે તો નવું જ લેવાનું છે. હજી તમે આટો મારતો છો તો જુઓ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અમે બધા મોટરમાં જઈએ છીએ. મોટર હાલી આવે છે તો માહે જુઓ તો ભાઈ તો ઝરમર ચાલુ થઈ ગયો છે વરસાદ. તો બનાવ્યો તો ગાય ગા મોટરમાં બે જઈએ. લોક ખોલે એટલે આપણે લોક દઈ દીધો તો એમ હોય. આ અંકિતભાઈ આવું કોઈ દી જોયું ન એમ કરે પાછા બેઠા તો આપણે કઈ કામ બે જાય વરસાદ ને હજી આપણે આગળ જઈએ કઈ હાઈધરું નહીં. તો અહીંયા ખાટલા ને એવું છે જુઓ બધા ડબલ બેડ નો ડબલ નો ખાટલો છે. આપણે આર્મીમાં ગયા હોય તો આવો ખાટલો હોય ને આપણે તો વિડીયો જોયેલ છે, આપણે જોયેલું જ નહીં. તો આ ટાઈપની કાંઈક સેટિંગ એવું છે. તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો આમાં વ્યા આપણે જે ટેબલ લેવા જો લીધું નથી, હજી ટેબલ લેવાનું છે. તો આ ટાઈપના કાંક અહીંયા ટેબલ ને એવું બધું પીડ્યું છે. કાચમાં આપણે તો પેલા એન્ટ્રી પાડી લીધી, થોડો ભીડ વાળો હતો એટલે સારું ન આવ્યું. તો આ કાંકના છે અંદર જુઓ. તો બધું આ ટાઈપના કામ ચાલુ છે. તો આપણે આવું લેવાનું છે. તો અહીંયા આપણે કંઈક લઈ આવ્યા છીએ. તો અહીંયા આ ટાઈપનું છે ટેબલ. તો આપણે આને હેઠળ આમ ખુલે તો આ ટાઈપનું છે. તો અમારા ભરતભાઈ પેલા જોવે છે. તો આપણે સામે પણ નાટ બધા છે. હજી આપણને ગમે તેવા લેવાનું છે. આમ આપે છે. આ સેજ મોટું લાગે છે, સેજ મોટું છે. આપણે સેજ માપનું જ લેવાનું છે એટલે આપણી ઓફિસમાં સમાઈ રહી. તો તમને તેજુરી બતાવું. તમે પૈસા નાખો તો ગમે સોર આવે ગમે એનાથી નીકળે નહીં. ઘરના સહયોગથી જેને ખબર હોય એને જ નીકળે. આ કાંક એવી તેજુરી છે. તો આ છે 17 વળી છે. આ તમે આંકડા પિનકોડ બનાવી લો તો જ તે પૈસા ને એવું અંદર નાખેલું તો નીકળે. આ બે એવું છે. તો આમાંય ત્યાં આંકડા છે, આમાં આંકડા છે, એવું બધું છે. તો વળી તો આ લઈ છીએ. તો આમાં બંગડીને એવું લેડીઝને નાખવું હોય તો આવું બધું અહીંયા છે. તો આમાં નાખી શકો તમે બંગડીને એવું. તો આવા કબાટ ને એવું બધું છે. આ ખોલ્યું છે હમણાં. એ તો છે મોટું છે. જેનાથી નાનું લેવાનું છે આપણે. આ પૈસા નાખવાનું જેવા સાવી નાખો તમે આંકડા દબો તો એ અહીંથી નીકળે પૈસા. અમારા ઉમેશભાઈ ખોલી જ નાખ્યું છે, પાછું દેવાતું નથી. તો આ પડી જાય ને કે આમને દેવા દઈએ આપણે. આવું બધું છે. ક્યાં રહેવા દે અમારા ભાઈ જુઓ. હા આપણને કઈ દેવું ને આ ભાઈ ખોલ નાખ્યો કઈ દેવાતું નહીં. તો જો દઈ દીધો ભાઈ ઉમેશભાઈ દેવાઈ દીધું. ગમે એમ કરી જો સાવી ફિટ કરી દીધી. મળી પાછા આટો મારવા આવી ગયા છીએ. તો જો અમારા સનાક નાનો કેબિન ખોલે છે. તો આવા ટાઈપનો કાંક મસ્તીનું છે. તમે જોવો તો એન્ટ્રી બહુ મસ્ત પડે છે. તો વિડીયોમાં જોડાયેલા રહીજો, કોમેન્ટ કરજો. તો આવું કાંક કાચનું છે, બાકડા ને એવું બધું જોવો તો આમ એન્ટ્રી પડે એક નંબર. તો જો આ તો ચાલુ આવી ગયું છે. ઓલા પણ ખુરશી ને એવું બધું પીડ્યું છે. આ કાંક રિપેર ને એવું ચાલુ છે. તો ભાવતાલ પૂછીએ આપણે, એ ખબર પડે. તો આ કાંક દવાખાનામાં હોય આ એવું બધું છે. તો મળીએ ગયા આપણે બીજી દુકાને. હજી તો લાટ રખડવાનું છે આપણે. પાછા આપણે એન્ટ્રી પાડવા આવી ગયા છીએ. તો જુઓ એન્ટ્રી તો વાળી. તો હજી આપણે આટા મારવાના છે. જાનકો લાટ બધા છે અહીંયા. આવા કાંક છે બધા. આપણે આવો ઘોડો લેવાનો છે દુકાન માટે. હજી તો આપણે જોઈએ છીએ. ફાઇનલી અમે સોફા લેવા આવી ગયા છીએ. તો આ ટાઈપના કાંક સોફા છે તમને. તો એકાદો આપણી ઓફિસે મેકવાના છે. તો સોફા કેમ લાગે તો કોમેન્ટ કરી દેજો. મને તો આ બ્લેકમાં ગમ્યું, ઓલો બ્લેકમાં. આ પાછા ગમતા નથી. છે ધોળા થઈ ગયા એવું લાગે જૂના. તો આ છે નવા જેવા લાગે છે. તો જુઓ આ છે ઓલા લાગે છે ખાડાવાળો. આ કાંક નાની શેટી છે. જુઓ તમારે ઓફિસે મેકવી હોય હુવા ઘેરે તો નાની છે.
બહુ મોટી નથી. આ સિંગલનો સોફો છે. તો આમ બેહવા થાય 1200 થી સ્ટાર્ટ થાય છે. આ કાંકના નાના નાના બાકડા છે જો ખાનાવાળા. જો આ ટાઈપનું છે કાંક. આ ઓલી દવાખાનામાં શેટી આવે એ ટાઈપની ઓલી ટાઈપના બાકડા. ઓલા પણ આપણે ઘોડા લેવાના છે. ઓલા ઉમેશભાઈ તો જો આપણી ઓફિસે ખુરશી નાખવાની છે ને આ બેહવા આવી ગયા છે. હામાં જુઓ કેમ બેઠા બેઠા હિંચકા કરે છે. હવે કોમ્પ્યુટરને એવું લાવવું જોઈએ એટલે તો આપણે એ ખુરશી તો લેવી જ જોઈએ. તો ઉમેશભાઈ જો પ્રેક્ટિસ લેવા મળે એ અમારા ભાઈને કોમ્પ્યુટરમાં બેસવાનું છે. એટલે જો આમ હિંચકા ખાય આ કાંઈ આવી લાટ છે. તો આ ટાઈપનો પાછો કાચ છે મોટો. તો આ ટાઈપના જુઓ તો પાછા લેવા આવ્યો છે. આ કાંઈક ખુરશી છે. તો મને આ બ્લેકમાં ખુરશી ગમી છે. તો આ ટાઈપની આપણે લેવાની છે. બોલેરો આવે એટલે આપણી ઓફિસે પછી આમ બેહવું તો પડે જ ને. આપણી ઓફિસે કાંક બનાવી તો કાર્ય સારી બનાવીને એકાદ આવું લીલી કોમ્પ્યુટર મેકવાનું એક આ ટાઈપની ખુરશી લીલી એટલે આપણે ઓફિસ સીધા ત્યાં તો વિડીયો આ ટાઈપનું કાંક છે. જુઓ તમને નવું બતાવું. આ એક આંકડા દોરેલા છે. આ કાંઈ ફરતું નથી ને તો આંકડા ફરે છે. આપણને એમ કાંક છે પણ એમાં કાંઈ જાય નહીં. તો બીજે આપણે જઈશી. આપણે હજી તો આપણી ઓફિસમાં ઘણું બધું ઘટે છે. તો આપણે જોઈએ સારું લાગે આપણે લઈએ. તો આ ટાઈપના આનકો નીકળ્યા કબાટનું ગોડાઉન છે. આવા કબાટ છે બાકડા છે ઓલા ગલ્લા ને એવું છે. દેશીમાં આપણે દુકાને કહેવાય. આ ટાઈપનું કંઈક પેટી ને એવું છે. તો આ ઓલા ભાઈ બનાવે છે સામાન. આ ટાઈપના ઘોડા ને બાગડા ને કોમ્પ્યુટર મેકવાના. તો પતરાની એવું આવી ગયું છે જુઓ લોખંડના પતરાની જેવા જાય તો આખું મોટું ગોડાઉન. આપણે એન્ડ કરીને નવા વિડીયોમાં ફરીથી જોડાયેલા રહીજો. રામ રામ ને જય માતાજી બધાને.